किनारे सुंदर शोभे सरयू किनारे सुंदर शोभे सरयू किनारे सुंदर शोभे गिरिधर गुण गंभीरे सखी जोया सरयू तीरे 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 रे सखी जोया में सरयू तीरे श्री हरि श्याम शरीरे रे सखी जोया सरयू तीरे 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 रे सखी जोया में सरयू तीरे मेवालो वश की जा मुझने वाले वश की दी मेवालो वश की जा मुझने वाले वश की दी मेवालो वश की जा मुझने वाले वश की दी मेवालो वश की जा मुझने वाले वश की दी सामा सामी पान बीड़ी दीदी ने ली दी सामा सामी पान बीड़ी दीदी ने ली दी दीदी ने ली दी सुगारे दीदी ने ली दी दीदी ने ली दी सुगारे दीदी ने ली दी सुन चौगाड़ो रे मीठी मोरे गाड़ो रे मारे मंदिर पधारे नित्य खेल चौगाड़ो खेल चौगाड़ो रे मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य खेल चौगाड़ो चलीले खेल चौगाड़ो चलीले खेल चौगाड़ो खेल चौगाड़ो चलीले खेल चौगाड़ो खेल चौगाड़ो खेल चौगाड़ो खेल चौगाड़ो मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे नित्य खेल चौगाड़ो खेल चौगाड़ो रे मीठी मोरली वाड़ो रे मारे मंदिर पधारे खेल चौगाड़ो खेल चौगाड़ो चलीले खेल चौगाड़ो छबीलो खेल चौगाड़ो छबीलो खेल चौगाड़ो अंगोलूची आतुवसो तीर पीतांबर प्यार अंगोलूची आपो वस्त्र तीर पीतांबर प्यार अंगोलूची आतुवसो तीर पीतांबर प्यार अंगोलूची आपो वस्त्र तीर पीतांबर प्यार तिल सुगंधी हो तिल सुगंधी नाचिया को पाकड़िया तुझराया तेल सुगंधी नाचिया को पाकड़िया तुझवाड़ सरयू जरमा के सर जोड़ी शान कराओ घन श्याम सरयू जरमा के सर जोड़ी शान कराओ घन श्याम जी सरयू जरमा के सर जोड़ी शान कराओ घन श्याम सरयू जरमा के सर जोड़ी स्नान कराओ घन श्याम जी तीरे 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 रे सखी जोया सरयू तीरे रे तीरे 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 रे सखी जोया सरयू तीरे हरि श्याम शरीरे रे सखी जोया सरयू तीरे रे श्री हरि श्याम शरीरे रे सखी जोया सरयू तीरे माता का हरि ने नवराया 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 निर्मल रो रो केसरी यार रूड़ी नल वट की केसर में आड़ रूड़ी नल वट की केसर में आड़ रूड़ी नल वट की केसर में आड़ रूड़ी नल वट की आँखों मारी आँखों बेचात करी धीरे है आँखों बेचात करी धीरे हेले आँखों बेचात करी धीरे हेले फूलो हार तोरा गजरा तेरा भी फूलो नाहर तोरा गजरा पहराया फूलनी पसेड़ी उधारिये रे फूलनी बछेड़ी उडाड़िए रे
નાથે નવરાવ્યા નાથે નવરાવ્યા વાલો નાથ નવરાવ્યા નાથે નવરાવ્યા મારો મારું નાથે નવરાવ્યા નાથ નવરાવ્યા વાલો નાથ નવરાવ્યા નાથે નવરાવ્યા મારો નાથ નવરાવ્યા નાથ નવરાવ્યા વાલો નાથ તમે સકલ મંગલ શાંતિ દાતા માટે તમારું કરુણા નિધિ સત્ય નામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ સાષ્ટાંગનાથ તમને કરો પ્રણામ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. બોલો શ્રી મનમોહક ઘનશ્યામ મહારાજની જય. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વ અવતારના અવતારી સર્વ કારણના કારણ તેવા આપના સૌના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા દિવ્ય સ્વરૂપે આપણા પર આશીષ વરસાવી રહેલા એવા આપણા સૌના ગુરુવર્ય પ્રાતસ્મરણીય સદગુરુ ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી તથા અહીંયા વિદેશની ધરા ઉપર સત્સંગનો પ્રચાર કરવા આવી રહેલા આપણા સૌના ગુરુવર્ય સદગુરુ શંભુદાસ સ્વામીજી તથા અહીંયા પરમ પૂજ્ય કુણાલભાઈ વિક્રમભાઈ પટેલના ઘરે આજે સત્સંગ સભા રૂપે આપ સૌ પધારેલા હરિભક્તો. સ્વામીજી અહીંયા લગભગ 22 દિવસથી અહીંયા આ વિદેશની ધરા ઉપર સત્સંગનો પ્રચાર કરવા આપણને સૌને લાભ આપી રહ્યા છે. સ્વામીશ્રી અહીંયા સરસ મજાનો ભગવાનનો કેશર સ્નાનાદિકનો જ્યેષ્ઠાભિક અભિષેક કર્યો અને આપણને સૌને દિવ્ય લાભ આપ્યો. હવે હું ગુરુવર્ય સદગુરુ તો સ્વામીશ્રીના ભાવપૂજન માટે હું પરમ પૂજ્ય વિક્રમભાઈ પટેલને વિનંતી કરીશ કે સ્વામીશ્રીનું ભાવપૂજન કરશે. બોલો હરિ કૃષ્ણ મહારાજ. વિક્રમભાઈ પરમ પૂજ્ય કુણાલભાઈ પટેલ સ્વામીશ્રીના ભાવપૂજનમાં જોડાશે તેમજ પરમ પૂજ્ય શીલનભાઈ પટેલ. ચિરંજીવી દિવ્યા પટેલ પણ અહીંયા સ્વામીશ્રીના ભાવપૂજન માટે જોડાશે. હરે કૃષ્ણ મહારાજની જય. પરમ પૂજ્ય અલ્પેશભાઈ પટેલ પણ અહીંયા
સ્વામીશ્રીના ભાવ પૂજન માટે જોડાશે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તો આવો હું પરમ તો હું કલ્યાણકારક સ્વામીશ્રીને વિનંતી કરું કે આપણને સૌને તો હવે હું પ્રમુખ સ્વામીશ્રીને વિનંતી કરું શંભુશંકરદાસ સ્વામીને કે આપણને મહારાજના પ્રવચનોનો વિશે લાભ આપશે. ઘનશ્યામ મહારાજની બસ હાલો. હરે કૃષ્ણ મહારાજની જય. સતતમ નિજ મૂર્તિ ચિંતકાનાં અધિક શ્વેત મનોહર પ્રકાશ હૃદય દર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતં તમહં હરિં નમામિ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ઘનશ્યામ મહારાજ કી જય. સર્વાવતારી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ દિવ્ય સ્વરૂપે અખંડ આશીષ વર્ષા કરી રહેલા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી, બ્રહ્મનિષ્ઠ સંતો તથા ઘનશ્યામ મહારાજ સેવક મંડળ અમેરિકા, યુકે, કેનેડા અને ઇન્ડિયાના સર્વે ભક્તજનો તથા શિકાગો સ્થાનિક સર્વે ધર્મપ્રેમીજનો સૌને પરમ ભગવતે શ્રી કૃણાલભાઈ વિક્રમભાઈ પટેલના ઘરે પધરામણી પ્રસંગે જ્યેષ્ઠાભિષેક સભામાં ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. અભિષેક જ્યારે ભગવાનનો થાય ત્યારે આપણને ભગવાનના બધા જ અંગો શ્રી અંગના દર્શન થાય. વાઘા પહેરાવેલા હોય ત્યારે તો ભગવાનના પંજા, ચરણ અને મુખારવિંદ એટલા જ દર્શન. એમાં વળી સરસ મજાનો કેસર જળથી અભિષેક થતો હોય ત્યારે એ કેસર ભીના ઘનશ્યામ મહારાજનો દિવ્ય દર્શનનો લાવો મૂર્તિને આપણે ધ્યાનમાં ધારવી હોય તો અલૌકિક આનંદ. આજે આપણે જ્યેષ્ઠાભિષેક કહેતા કેસર સ્નાનનો ઉત્સવ વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં બેમાં ઉત્સવની પ્રણાલિકા પરંપરા લગભગ સેમ હોય. જેઠ મહિનો આવે ત્યારે વૈશાખ મહિનામાં અને અડધા જેઠ સુધી ભગવાનને ચંદનના પુષ્પના વાઘા ધારણ કરાવ્યા હોય એટલે ભગવાનના શ્રી અંગમાં ક્યાંક ક્યાંક ચંદન થોડું રજકણો રહી ગયા હોય તો કેસર જળથી અભિષેક કરવામાં આવે એટલે ભગવાનના શરીર ઉપરથી એ રજકણો પર દૂર થઈ જાય
અને અમે તમે જોજો ભગવાનનો અભિષેક થાય ને એટલે ભગવાન ઓર પાછા શોભાયુક્ત આપણને દેખાય. તો ભગવાનને ભક્તોને મન તો ભગવાનથી મોંઘું કાંઈ બીજું છે નહીં. ખાદ્ય પદાર્થોમાં કોસ્ટલીમાં કોસ્ટલી કઈ વસ્તુ? કેસર. ગ્રામના ભાવ હોય ને, છતાં પણ ભગવાનના ભક્તોને મન તો ભગવાનથી કાંઈ મોંઘું નથી. એટલે કેસર જળથી ભગવાનનો અદ્ભુત અભિષેક થાય અને દિવ્ય દર્શનનો અલૌકિક લાવો બધાને પ્રાપ્ત થાય. આજે સરસ મજાનો વિક્રમભાઈ અને કૃણાલભાઈનો સંકલ્પ હતો કે અમારે ત્યાં પણ બધા ભક્તો સંતો પધારે અને નાનકડો એક સમયો પણ થાય તો સારું. ત્યારે ભગવાને કૃપા કરીને આવા દિવ્ય ઉત્સવનો પણ લાભ આપ્યો. પણ સાથે સાથે આપણે શું કરવાનું છે? મૂર્તિને કેવળ નવડાવવાની એમ નથી, એના દર્શન કરી નેણા ભરી નિરખીને આપણે અંતરમાં ઉતારવાની છે. જો એ કેસર વિના કાન આપણા હૃદયમાં ઉતરી જાય તો આપણો આ કેસર અભિષેક છે એ સાર્થક થયો કહેવાય. માણસનો જન્મ મળ્યો છે તો મુક્તિના ઉપાયો કરવા. ભક્તિ તો બધાએ કરતા હોય, પણ ભગવાન કે એક અંગમાં ચારેય અંગ આવી જાય એવી ભક્તિ કઈ છે? તો કે મહાત્મ જ્ઞાને યુક્ત ભક્તિ. એમાં ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેય સાધનો આવી જાય. માટે ભગવાનના ભક્તોએ મહાત્મ જ્ઞાને યુક્ત ભગવાનની ભક્તિ કરવી, સકામ નહીં નિષ્કામ ભક્તિ કરવી. તો મહિમા કેને કહેવાય? ગયો એક કઠિયારો હતો ને, કઠિયારો લાકડા કાપીને આવતો હશે. રસ્તામાં નદીએ પાણી પીવા માટે ઉતર્યો. ત્યાં બધા પાંચિકા હોય ને નદીમાં, તો એમાં એક પાંચિકો એને ગમી ગયો, લઈ લીધો ભેળો. પછી લાકડાનો ભારો તો બહાર નાખ્યો અને ઓલો પાંચિકો હતો ને એ છોકરાને રમવા માટે આપી દીધું. અને લાકડાના ભારા વેચીને ગુજરાન ચલાવે. થોડા દિવસો પછી એને પૈસાની ખેંચ પડી. એટલે મનમાં યાદ આવ્યું કે ઓલો પાંચિકો એક છોકરાને રમવા આપ્યો તો એનું કાંઈ આવે તો વેચીએ. એટલે એ પાંચિકો લઈને ગયો. નાનકડા સોની છે, હવે નાનકડી હાટડી ખોલીને બેઠેલા. એને દેખાડીને કહે છે, મહાજન આ પાંચિકો વેચવાનો છે. પાંચિકાને આમ ફેરવીને જોયું એને ખબર પડી કે આ તો હીરો લાગે છે, પાંચિકો નથી. એટલે કે આના તમને હું 1000 રૂપિયા આપું. પેલાને એમ થયું પાંચિકાના 1000 રૂપિયા તો આ મને છેતરી લેતો હશે. એટલે એનાથી મોટા સોની હતા એની દુકાને ગયો હતો કે આના 10,000 આપું. ઝવેરી પાસે ગયો તો કે આના લાખ રૂપિયા તમને મળે. એને એમ થયું કે હજી પણ આ લોકો મને છેતરી લે. પછી તો બોમ્બે જઈને દેખાડ્યો તો એ કે આ તો મોંઘો મણી છે. મણી તમારે સવારથી સાંજ સુધી જેટલું સોનું લઈ જાવ એટલું લઈ જાવ. પછી ખબર પડી કે આ તો પારસમણી છે. તો પહેલાં તો એના ઘરે પેલો પાંચિકો સમજીને બાળકને રમવા આપી દીધો હતો. જરૂર પડી ત્યારે ખબર પડી કે આ તો મોંઘો કિંમતી પથ્થરો છે, 1000 રૂપિયા કિંમત આપી તો પછી છોકરાને રમવા દે. પછી તો ઘરમાં જે જૂનો પટારો હશે એમાંથી એમાં સંઘરીને રાખ્યો. એ મહિમા થાય ત્યારે એની વાત આખી જુદી હોય છે. અને એ નીકળો પછી પારસમણી. અને તો જેટલું સોનું લેવું એટલું લઈ ગયો, પણ પછી તો જેને અડાડે એ બધું સોનું થઈ જાય. એમ ભગવાન અને સાચા સંતો છે ને એ
પારસમણી ચિંતામણી જેવા છે. સંત કર લે આપ સમાન એમ કીધું. ઊંટ બિડાલ ખર જેવો જંત તેને કરી મૂકે સંત જો મિલે સદગુરુ સંત. સાચા સત્પુરુષનો ભેટો થઈ જાય તો ગમે એવા પાપી હોય, ઊંટિયા જેવા 18 અંગે વાંકા, બિલાડા જેવા કે ગધેડા જેવા જીવ હોય, પણ જો એ સંતના યોગમાં આવે તો સંત જેવા પવિત્ર આત્મા થઈ જાય. બાબુ હાટી હતો ક્યાંનો? જૂનાગઢનો. કેવો હિંસક, ક્રૂર, ઘાતકી, અને બોલાયો ન થાય. રસ્તે આવતો હોય ને તો આપણે સાઈડમાં થઈ જવું પડે અને રસ્તો આપી દેવો પડે. ન આપે તો સીધો જ વાર કરે અને આપણને ઘાયલ કરી નાખે. તો એવું આ બાબુ હાટી એક વખત ગુણાતીતાનંદ સ્વામી છે ને, એ દામોદર કુંડે સ્નાન કરવા જતા હતા અને બાબુ હાટી બરોબર એ બાજુથી આવે. હરિભક્તો ભેળા હતા, એ બધા બાબુને ઓળખે. સ્વામીને કહે છે, સ્વામી આ આવે છે ને એ માણસ બહુ ખતરનાક છે, માટે આપણે સાઈડમાં હટી જાવ, માર્ગ દઈ દો. સ્વામી કે હું છે એનો માર્ગ દઉં, રસ્તો તો બધાયનો છે. અને શાસ્ત્રમાં એમ લખ્યું છે કે સાધુ, બ્રાહ્મણ, અતીત, બ્રહ્મચારી, પતિવ્રતા, આ બધા રાજા આવતા હોય તો એને માર્ગ દેવાનો માટે હું માર્ગ આપીશ. હરિભક્તો કે સ્વામી આ મગજનો ફરેલો છે, કોઈ એને સામે આવતું નથી, બધા હટી જાય, નહીતર કંઈક ન કરવાનું કરી બેસે. સ્વામી કે એને જે કરવું હોય એ કરે, હું રસ્તો આપવાનો નથી. હરિભક્તોએ જાણ્યું કે ભાઈ સ્વામીનો તો કાંઈ આપણાથી વિશેષ કહેવાય નહીં. એટલે કે જે ભલે સ્વામી જેવો બાબુ આમ સામે આવ્યા ને, બાબુ વિચાર કરે છે કે આ સાધુ જુદી માટીનો લાગે, બાકી મને જોઈને બધા સાઈડમાં તરી જાય ને સામે આવે છે. જેવો નજીક આવ્યો એટલે સ્વામી કહે છે, બાબુ, એટલે તો વિચારમાં પડી ગયો આ સાધુનું મારું નામ ક્યાંથી. સ્વામી કે બાબુ આજે અમે એક આશ્ચર્ય જોયું. શું? લાયન્સ વેર ઇટિંગ ગ્રાસ. કે સિંહ છે ને એ ગ્રાસ ખાતો હતો, અને આઈ સો બિગ ક્રાઉડ ઓફ લાયન્સ. એટલે ઓલો હસવા જ માંડ્યો. બાબુ તો હસી હસીને ઊંધો પડી ગયો. કે સ્વામી તમને કંઈ ભાન પડે છે? કેમ? એ કે લાયનનું ટોળું ન હોય, એની એક ફેમિલી જ હોય, 2 સિંહ ભેગા રહે નહીં. અને તમે કહો છો કે એ ઘાસ ખાતું હતું, કોઈ દી લાયન ઘાસ ન ખાય. સ્વામી કે કેમ ન ખાય? ઇફ ઇટ બીકમ વેરી હંગ્રી ધેન હી વિલ ઇટ એવરીથિંગ. જે મળે એ પછી તો ખાઈ જાય, ભૂખ લાગે તો. એ કે ના સ્વામી, સિંહ ખાય જ નહીં. કેમ? તો કે સિંહને ખબર છે કે મારો ડાયટ, મારો ફૂડ છે એ નોનવેજ છે, એ વેજીટેરિયન ફૂડ ખાય નહીં. સ્વામી કે આપણે સરસ મજાની ડીશ આપી દઈએ, અખરોટનો હલવો અને મરચાના ભજીયા, પૂરી, દાળ ભાત, શાક, અને સિંહને ભૂખ લાગી ન ખાય. એ કે સ્વામી ન ખાય. કેમ? તો કે એને ખબર પડે છે કે આ માણસનું ફૂડ છે, મારું ફૂડ તો નોનવેજ છે, માટે સ્વામી ભૂખ્યો મરી જાય તોય ખાય. ત્યારે સ્વામી કે બાબુ, સિંહને ખબર પડે છે કે માણસનું ફૂડ વેજીટેરિયન કહેવાય, અને સિંહ, વાઘ, ચિત્તા, દીપડાનું ફૂડ નોનવેજ કહેવાય. તો તું માણસ છે તો તને ખબર નથી પડતી? સિંહ છે એ માણસનું ફૂડ ખાતો નથી, તું માણસ થઈને હવે નોનવેજ પ્રાણીઓ, એનિમલ્સનું ફૂડ ખાય. સ્વામી કે તું હારો કે સિંહ હારો? સિંહને ખબર પડે છે કે એનિમલ નોનવેજ આપણે ખવાય, વેજીટેરિયન ન ખવાય. તો તને એટલી અક્કલ નથી કે હું વેજીટેરિયન પ્યોરલી છું તો મારે નોનવેજ ખવાય નહીં? ત્યારે બાબુનો અંતરાત્મા જાગી ગયો. ભગવાને તો આમ ત્રાટક કરીને કીધું, બાબુ, શેર લોટનો પેટનો ખાડો પૂરો કરવા માટે તું કેટલા એના પેટ ફોડી નાખે છે. તને ખબર પડે છે કેટલું બધું પાપ લાગશે. એવરી લિવિંગ ક્રિએચર્સ આર ચિલ્ડ્રન ઓફ ગોડ.
એન્ડ એવરીબડી હેઝ ટુ રાઇટ ટુ લિવિંગ. બધાને જીવવાનો અધિકાર છે. ભગવાન કહે છે બાબુ લીવ એન્ડ લેટ લીવ નહીં, લીવ ટુ લેટ લીવ. એવું જે કરે ને એને હ્યુમન બિંગ, એને માણસ કહેવાય. જ્યારે તું તો ઉલટાનો પશુઓને મારી મારીને ખાય છે. જમપુરીમાં દુઃખ ભોગવતા આરો આવશે નહીં. તને બહુ ભયંકર એમ યાતના ભોગવવી પડશે. પાહીમામ કરીશ પણ કોઈ બચાવવા આવશે નહીં. માટે હજી સુધરી જા, હજી તારા હાથમાં સમય છે. જો ભગવાન સ્વામિનારાયણ ભૂમંડળ ઉપર પ્રગટ થયા છે, એનો આશરો કરી લે તો તારું કલ્યાણ થઈ જશે. બાબુ તો રોડવા માંડ્યો, આંખમાંથી આંગળા હેલા જાય છે. સ્વામીના પગ પકડીને કહે છે સ્વામી મેં તો અસંખ્ય ઇન્ફાઇનાઇટ નંબર્સ ઓફ એનિમલ્સને મારી નાખ્યા છે. એટલે હું તો પાપનો પર્વત છું. મારા પાપ કોઈ દી માફ થાય એવા નથી. સ્વામી કહે છે બાબુ તારા જેવા પાપીઓના ઉદ્ધાર કરવા માટે તો ભગવાન અમને આ જગતમાં લાવ્યા છે. માટે આવ, હાથમાં પાણી લે અને કંઠી બાંધીને વર્તમાન ધારણ કર. પણ જો દારૂ નહીં પીવાનો, માંસ નહીં ખાવાનું, ચોરી કરવાનું નહીં, વ્યભિચાર કરવાનું નહીં, જુગાર રમવાનું નહીં, વ્યસન કોઈ જોઈએ નહીં, નાઈને પૂજા કરવાની, એકાદશી કરવાની, ઓનિયન ગાર્લિક તારે છોડી દેવાનું. આટલા નિયમ પાળતો હોય તો તને સત્સંગી બનાવું, તારા બધા પાપ ભગવાનના ચરણે મુકાવી દઉં. બાબુ કહે છે કે સ્વામી જો મારા પાપ ભગવાન લઈ લેતા હોય તો 5 નહીં 500 નિયમ પાળવા તૈયાર છું, મને સત્સંગી બનાવવાના. બાબુ કંઠી પહેરીને સત્સંગી થઈ ગયેલો. ત્યારથી એને ડ્રિંકિંગ, મીટ ઇટિંગ અને એડિક્શન બધું છોડી દીધું અને ભગવાનની ભક્તિ કરે. ડેઈલી મંદિરે જાય, માળા, પૂજા, તિલક, ચાંદલો, કંઠી આ બધું ધારણ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતો હોય. સુધરી ગયો, જાકુબના ધંધા બંધ કરી દીધા. એમ કરતા એનો આવો જીવનનો સુધારો જોઈને લોકો પણ ઘણા રાજી થઈ ગયા કે આવો પાપી આ રાક્ષસ જીવતો સુધરો. એમાં આપણે બધાને ઘણી તકલીફો ઓછી થઈ ગઈ. પહેલાં તો બાબુને માર્ગ દેવો પડતો, હવે રસ્તે ચાલ્યા જતા હોય તો બાબુ માર્ગ દઈ દે ને બધાને હાથ જોડીને જય સ્વામિનારાયણ કે આવો સુધરી ગયો. સમય જતા એનો અંતકાળ આવ્યો ને ભગવાને એને દર્શન દઈને એમ કીધું કે બાબુ આવતી એકાદશીએ 10 વાગે સવારે તને હું ધામમાં તેડી જઈશ. બાબુએ તો જાહેરાત કરી દીધી. લોકો બધા બાબુને ગાંડો કહેવા માંડ્યા કે આવા પાપિયાને કાંઈ પ્રભુ તેડવા આવે. વિશ્વાસ નથી આવતો જન સમાજને. પણ જે સત્સંગી હતા, મંદિરમાં સાધુ રહેતા હતા, એ તો ભગવાનનો મહિમા જાણતા કે આ બાબુ સત્સંગી થયો ત્યારથી એના પાપ તો પ્રભુને સમર્પિત કરી દીધા છે અને બાબુને ભગવાનના દર્શન દીધા એટલે અવશ્ય તેડવા આવશે. એકાદશીના દિવસે સવારે મંદિરમાં આવ્યો. ગામ લોકોને પણ ખબર હતી કે આજે તેડવા આવવાના છે. દર્શન કરીને ઘરે ગયો. કેટલાય લોકો આ તાઇફો જોવા આવ્યા છે કે આ બાબુની આજે ફજેતી થવાની છે. પણ ત્યાં તો 10 વાગ્યા ત્યાં બાબુ કહે છે જુઓ આ સ્વામિનારાયણ ભગવાન વિમાન લઈને તેડવા આવ્યા છે અને હવે હું ધામમાં જાઉં છું. ઠીક લ્યો, બધાને જય શ્રી સ્વામિનારાયણ. ભગવાનનું વિમાન આવ્યું, દિવ્ય દેહ ધારણ કરીને કેટલાયને દર્શન થયા અને બાબુ ભગવાનના ધામમાં ચાલી ગયું. તો આવા ક્રૂર, હિંસક, ઘાતકી જીવ હોય એ પણ સાધુના યોગમાં આવે તો શું થઈ જાય? સાધુ જેવા થઈ જાય. એટલે માણસનો જન્મ મળ્યો છે તો સંત સમાગમ કરીને આત્માનો ઉદ્ધાર કરી લેવો. તમે બધા કરો જ છો, પણ હજી વિશેષ ને વિશેષ ખપ અને ખટકો રાખીને જેટલા બને એટલા પંચવર્તમાન સંબંધી નિયમની દ્રઢતા કરી અને નિષ્કામ ભાવે ભગવાનને રાજી કરવા માટે ભગવાનનો મહિમા સમજીને મહાત્મા જ્ઞાને યુક્ત ભક્તિ કરવી.
તો આજના દિવસે પરમ કૃપાળુ પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન અને ગુરુવર્યના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સભામાં બેઠેલા અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તજનોને ભગવાનનો અપારાવાર મહિમા સમજાય, કેસરભીના કાનની મૂર્તિ હૃદયમાં પ્રતિષ્ઠિત થાય અને મહાત્મા જ્ઞાનયુક્ત નિષ્કામ ભક્તિ કરીને છતે દેહે સુખિયા અને અંતે બાબુની જેમ વિમાનમાં બેહી દદામાં દઈને ભગવાનના ધામને સૌ કોઈ પામે. સહજાનંદ સ્વામી મહારાજની જય જય. હરે કૃષ્ણ મહારાજ કી જય. પૂજનીય સ્વામી શ્રી છેલ્લા 4 દિવસમાં ખૂબ મહાત્મા જ્ઞાને સહિત નિશ્ચય એની વાત કરી, ભગવાનના નિષ્ઠા મહિમાની વાત કરી. એના પરથી આપણે ઘણો બધો ઉપદેશ લેવાનો છે, ઘણું બધું શીખવાનું છે. એ ગુરુવર્યશ્રીની આપણે જે અમૃતવાણી છે, આશીર્વચન છે, એને આપણે હૃદયસ્થ કરી આપણામાં જે પણ નાની મોટી ખોટ હોય એ ખોટને આપણે અવશ્ય સુધારીએ તો ગુરુવર્યને અને અલ્ટિમેટલી ભગવાનને આપણે ગમતા થઈએ. પૂજનીય સ્વામીશ્રી અહીંયા આપણા જે અહીંયા નેબર્સ છે એમને આશીર્વાદ આપી રહ્યા છે. હવે વાલા ભક્તો, આજની સભાને અહીંયા પૂર્ણાહુતિ કરીએ છીએ. સમય થોડો વ્યતીત થઈ ગયો છે એટલે બધા જ હરિભક્તો ફરી સેવામાં લાગી જજો. અહીંયા જયઘોષ થાય, સંતો પધારશે. અહીંયા ટેબલ ગોઠવીને અહીંયા જ પ્રસાદ લેવાનો છે. જે સ્વામીજી સાથે જે 2 ગાડી સભા આપણે પધરામણીએ જવાની છે એ હરિભક્તો તાત્કાલિક જમવા પ્રસાદ લેવા બેસી જાય. બાકીના હરિભક્તો થોડાક આગા પાછા થઈ પછી આપણે મિશિગન આજે સાંજે સભા છે તો ત્યાં 5:30 મોડું આપણે પહોંચવાની ગણતરી છે, કલાક આગળ છે. સો વી આર ઓલરેડી રનિંગ લેટ. પ્લીઝ જેમ બને એમ જલ્દી આપણે કરીએ. બોલો ઘનશ્યામ મહારાજ કી જય, હરિકૃષ્ણ મહારાજ કી જય. આવતીકાલની આપણી સભા ફ્રાઈડે જ્યાં રેકો સેન્ટર હતું ત્યાં હાથડી ઉત્સવ કરવાના છે અને સ્વામીજીની વિદાય સભા પણ ત્યાં રાખી છે. તો સર્વે હરિભક્તોને ત્યાં પણ ભાવભીનું આમંત્રણ. હવે બધા હરિભક્તો ઊભા થઈ ત્યાં સંતો દૂરથી દર્શન કરી ટેબલ ને ચેર્સ ગોઠવવા મળે. પોતપોતે સ્વયં સેવકો